સંગીતની મજા મારી. અરે સંગીતમાં તો બહુ મજા આવી ગઈ. બરાબર. હા, હજી એક આદી બે બોલાવું. હવે ને જુમલા હમણાં જેસલભાઈ ક્યાં હરે છે ત્યાં ફરે છે. હા બાપુ. જે સ્થિતિમાં જેસલ હોય એ સ્થિતિમાં મારા રાજ કચેરીમાં હાજર કર. બોલાવો જેસલભાઈ. ચાલો જેસલભાઈ જે હોય ત્યાંથી કચેરીમાં જતા. भाभी साहब जेसर जाना प्रणाम ए भैया તમારા પ્રણાम ए જીખડું ખાઈતું અને વરાળ નીકળી મોટા ભાઈ કોઈ દિવસ નહીં અને આજ મને કચેરીમાં બોલાવવાનું કારણ આવ જેસલ હમણાં ક્યાં હરો છો ને ક્યાં ફરો છો. મોટા ભાઈ તમે આપેલા મને 5 ગામ ત્યાં હરું છું ને ફરું છું અને ભુજિયા ડુંગરની ધાર ઉપર મોજ મજા માણું છું. કોઈ દિવસ નહીં આજ તમારા મુખ પર મને ક્રોધ કાં દેખાય? આવ જેસલ ક્રોધ એટલે જ માટે તારા કાયમીની માટે બરાબર જુલ્મો થયો. મોટા ભાઈ તમારો નાનો વધુ જેસલ અને દિવસે ને દિવસે માયા ઝુંબો વધતા જાય છે. કહો કહો મોટા ભાઈ જેસલના એવા તો ક્યાં ગુના છે આ ભાઈ કચેરીમાં આજ જેસલના મોટા ભાઈને નીચું જોવા જેવું છે. જેસલ આપણા રાજના જૂના ખજાનચી કાળુમયા શું એવું હા મોટા ભાઈ ખજાનચી કાળુ મિયા એનું ખૂન મારા હાથે જ થયું. એટલા જ માટે ખજાનચી કાળુ મિયા પાસે પૈસા લેવા ગયો. ખજાનચી કાળુ મેં પૈસાની ના પાડી અને મને ના સાંભળવાની આદત નથી એટલે ખજાનચી કાળુ મિયાનું મારા હાથે જ ખૂન. અરે જેસલ તારે પૈસા જોતા હોય તો મને કહેવાય. ભાઈ આ જેસલ ભિખારી નથી કે જેને પૈસા જોય ત્યારે તમારી પાસે લાંબો હાથ કરું. મોટા ભાઈ જેટલો હક તમારો છે ને એટલો જ આ કચ્છઘરામાં હક મારો છે. જેસલ બીજો ગુનો તારો સાબિત છે. નાના નાના બાળકો પારણિયામાં પડ્યા હોય એનો રોવાનો અવાજ સાંભળી શું એને હા મોટા ભાઈ એ વાત પણ સાચી છે કે પારણીમાં નાના નાના પોઢેલા બાળક જ્યારે એની માં એને પેટ ભરાવીને જ્યારે એને ઘોડીયામાં નાખે ને ત્યારે ઈ માઈ ગાગલા જેવું રોવા મળે અને ત્યારે એનો રોવાનો અવાજ મારા કાને આવે ત્યારે મને એમ થાય કે આ અત્યારથી જ રોતલ પાઈકું આ મોટો થઈ આ મારા કચ્છ દેશની હું ફતેહમારી કરી દી. હવે એવા નમાલાને અરે બાપ પરમાર ઉભે ઉભા થી નાખવા જો. અરે જેસલભા તમો પણ એક દિવસ નાના હતા અને તમે પણ એક દિવસ પારણિયાની અંદર પોઈતા હતા. જો ત્યારે તમને ઉભે ને ઉભા ચીરી નાખ્યા હોત ને તો આજે આ દિવસે જોવા ન મળે. ભાભી સાહેબ બે ભાઈની વાત આવતી હોય ને એમાં ભાભી સાહેબ તમારે ન બોલાય. મોટા ભાઈ મારા ભાભી સાહેબને કહી દો કે વચમાં ન બોલે. જેસલ તારો બીજો પણ ગુનો સાબિત છે. સીધો ગુનો કહી દો. તારા ભાભી સાહેબ એમના બેનના દીકરી દાણીમાં આયા મળવા માટે આવતા એ મળવા માટે આવતા એનો મ્યાલો કે સિદ્ધવા મોટા ભાઈ વાત તો હવે મુદ્દા ઉપર આવી. મને ખબર નહોતી મારા ભાભી સાહેબના બેનના દીકરી થાય છે. અરે ખબર હોત તો ખબર હોત તો નિર્ણય ઉભે ઉભો હટાવી નાખો. મોટા ભાઈ વાત તો હવે મુદ્દા ઉપર છે. જેસલ આજે મને નીચું જોવા જવું તે કરાયું છે. પણ જેસલ તારા મોટા ભાઈ જા તને સજા કરું છું. મારા નામ સાંભળ ત્યાં સુધી તને હદપાર મોટા ભાઈ મને હદપાર કરો છો. હદપાર કરતા હાથ વખત વિચાર કરજો.
કે તમારી ભલાઈમાં જ મારી ભલાઈ છે અને મારી બુરાઈમાં તમારી બુરાઈ છે મોટા ભાઈ આ જેસલને હદપાર કરતા હજી વિચારી લ્યો આ જેસલ તારું શ્યામ મુખ મને નો બતા મોટા ભાઈ મને હદપાર હા અરે મોટા ભાઈ અત્યારે લઈ તો જેસલ ખાલી ભુજિયા ડુંગળી ધાર ઉપર અરે ભુજિયા ડુંગળી ધાર ઉપર બારોટા ખેરતો હતો અરે હવે તો જગ જાહેર થાશે અરે કચ્છ ધણીનો કાળો ના જેસલ ધણીનો મોટા ભાઈ આ તમારી હજારની પ્રજા અને આ તમારો કચ્છ મળો જો રાધેલા ધાન નો રજડાવે અરે તો ધારે જરૂર દી હવે જાઉં છું હવે તો કંડીએ પુરાયેલો કાળો નાગ છૂટો થાય છે મોટા ભાઈ અત્યારે લગિયા જેસલના મુખમાં રામનું નામ નથી હવે છેવટના રામ રામ કરીને જાઉં છું હા રામ રામ છે મોટા ભાઈ આજ જેસલના છેવટના રામ રામ હવે આ તમારી પ્રજા અને આ તમારો કાઠ મળ્યા જો ઘોડા દિવસે જો જેસલ આવે અને જો દરવાજા બંધ ન થાય ને તો જેસલ છાયા દેવાના આપી સાહેબ તમારી આંખમાં ખટકતું કરું તમારી આંખમાં એક કરું શક્ય છે ને ઈ બીજું કોઈ નહીં પણ ખરાબી માફા આ જેસલ તમને ખટકે છે એ આવ્યો જેસલ મારી રામ રામ છે મોટા ભાઈ રામ રામ હવે તો તમારી આજ્ઞા હવે આમાં પગભર જેસલ રોકાવા માંગતો નથી છેવટના રામ રામ કરી જાઓ હવે જાઉં છું આ ભાઈઓ ભાઈઓના ભડા આ ભાઈઓ ભાઈઓના ભડા અને ખાધા ખૂટે નહીં પણ હવે આવ્યા આ રાણીઓના રાજ મને ભોગવા છોડાવી મારી ભાઈ શું મજા કોણ મજા અરે મોટા ભાઈ તમે કચેરીમાં છો ને ત્યાં લગી રાજા છો જ્યાં રાણી વાસમાં જાવ છો ને મારા ભાભી સાહેબ કે ને એટલા જ પગલા ભરો આ તો ભાઈઓ ભાઈઓમાં ભેદ નહીં ભાઈઓ ભાઈઓમાં ભેદ નહીં અને નહીં આ કુટુંબમાં ગલે એ હવે આવ્યા આ રાણીઓના રાજ અને આ તો ભાઈઓને વિખૂટા કર્યા અરે બે ભાઈ અરે એક જ માના બે સંતાન કોઈ દિવસ જુદા ન થાય પણ હવે રાણીઓના રાજ આવ્યા ને આ તો ભાઈઓ ભાઈના દુશ્મન થયા મોટા ભાઈ હવે તો
સાંભળી જાઓ જે સરકાર